નમસ્કાર ગુજરાત। આજે છે 20 જૂન 2026 અને શનિવારના તાજા હવામાન સમાચાર ઉપર નજર કરીએ તો મિત્રો ગઈકાલે ગુજરાતની અંદર ભાવનગર, અમરેલી અને બોટાદના કેટલાક વિસ્તારોની અંદર વાવણી લાયક વરસાદ છે એ નોંધાયો હતો। તો એ પહેલાના દિવસે પણ ગુજરાતના અલગ અલગ તાલુકાની અંદર વરસાદી ઝાપટા છે એ નોંધાયા હતા। આમ ગુજરાતની અંદર છેલ્લા 3 દિવસથી પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ છે એ ફરીથી ચાલુ થયો છે અને આજે એટલે કે શનિવારના દિવસે પણ ગુજરાતના કેટલાક જિલ્લાઓની અંદર વાવણી લાયક વરસાદ છે એ નોંધાઈ શકે છે। મિત્રો ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર દરિયાઈ પટ્ટીની અંદર આજે વાવણી લાયક વરસાદ પડવાની શક્યતા રહેલી છે। તો કચ્છના પણ કેટલાક ભાગોની સાથે સાથે અહીંયા મિત્રો મધ્ય ગુજરાતના પણ કેટલાક ભાગોની અંદર વરસાદી ઝાપટા છે આજે નોંધાઈ શકે છે। કયા વિસ્તારની અંદર નોંધાઈ શકે એમની માહિતી આપું એ પહેલાં તમને જણાવી દઉં કે છેલ્લા કેટલાક દિવસોથી મધ્ય મહારાષ્ટ્ર સુધી ચોમાસું આવી અને અટકી ગયું છે અને અત્યારે ગુજરાતની અંદર જે વરસાદ પડી રહ્યો છે એ ખાસ કરીને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે પડી રહ્યો છે। અહીંયા તમને બતાવી દઉં મોડલની જે સ્થિતિ છે એ સ્થિતિની અંદર આ આપણું ગુજરાત છે। ગુજરાતથી નીચે જે સમુદ્ર કિનારો આવેલો છે એમને અરબી સમુદ્ર કહેવામાં આવે છે અને આ આપણું ભારત છે। ભારતની અંદર ખાસ કરીને બીજા છેડે જે સમુદ્ર કિનારો આવેલો છે એમને બંગાળની ખાડી કહેવામાં આવે છે અને મિત્રો ભારતીય મોસમી આબોહવા પ્રમાણે ચોમાસું છે એ આ રીતે આગળ વધતું હોય છે અને ત્યાર પછી આ જ રીતે એ વિડ્રોલ છે એ લેતું હોય છે અને જે ગુજરાતની અંદર 3 દિવસથી વરસાદ પડે છે એમનું મેઇન કારણ છે અહીંયા અરબી સમુદ્ર છે એ પણ સક્રિય અવસ્થાની અંદર છે। અહીંયા બંગાળની ખાડી છે એ પણ સક્રિય અવસ્થાની અંદર છે। સાથે સાથે અહીંયા મ્યાનમાર સાઈડના જે પશ્ચિમ બંગાળના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર પણ ચોમાસું છે એ ફૂલ સક્રિય અવસ્થાની અંદર છે અને અહીંયા ખાસ આ બધું તો અત્યારે સક્રિય અવસ્થાની અંદર છે જ તે, પરંતુ અહીંયા ઉપરની સાઈડ એટલે કે અહીં જમ્મુ કાશ્મીર છે, જમ્મુ કાશ્મીરથી આ ચીનનો વિસ્તાર અને ઉપરનો વિસ્તાર આ તમામ વિસ્તારોની અંદર એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એટલે કે વીડી બનેલું છે। તો આ વીડીને કારણે અમુક પવનો છે એ અરબી સમુદ્રમાંથી તમે અહીંયા જોઈ શકો છો આ રીતે જઈ રહ્યા છે, વીડી ઉપર જઈ રહ્યા છે, જેમને કારણે ભારતની અંદર અને ગુજરાતના કેટલાક ભાગોની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટી છે એ શરૂ થઈ છે અને પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે ગુજરાતની અંદર વીડી અને અરબી સમુદ્રની સિસ્ટમ છે એને કારણે વરસાદ છે એ પડી રહ્યો છે। આ વરસાદની માત્રાની અંદર આવતીકાલથી થોડો ઘટાડો થઈ શકે છે કેમ કે મિત્રો ચોમાસું છે એ અરબી સમુદ્રની અંદર સક્રિય છે, ધીમી ગતિએ આગળ વધે છે અને ગુજરાતની અંદર પણ 3 થી 4 અથવા 5 દિવસની અંદર આવી જાય એવી શક્યતા રહેલી છે, પરંતુ અત્યારે અમુક વિસ્તારોની અંદર ગુજરાતની અંદર વરસાદની શક્યતા રહેલી છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે મિત્રો મધ્ય મહારાષ્ટ્રની અંદર એટલે કે મુંબઈથી 125 કિલોમીટર દૂર ચોમાસું છે એ અટકેલું છે અને એ ચોમાસાને હવે અરબી સમુદ્રની અંદર જે આ સિસ્ટમ છે અહીંયા તમે ખાસ જોઈ શકો છો આ સિસ્ટમ ધીમે આગળ વધી રહી છે, એ હવે ચોમાસાને વેગ આપશે, ત્યાર પછી ચોમાસું છે એ આગળ વધશે અને ગુજરાતની અંદર ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થશે। અને મિત્રો આ મહિનો ચાલી રહ્યો છે એટલે કે જૂન મહિનો ચાલી રહ્યો છે અને આ જૂન મહિનાની અંદર સૌરાષ્ટ્રના કેટલાક ભાગો અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગો છે એની અંદર વાવણી લાયક વરસાદ થઈ જાય એવી પણ શક્યતાઓ રહેલી છે। આજના આ વિડીયોની અંદર તમને જણાવવાનું છું એ શક્યતાની સાથે સાથે ઉત્તર ગુજરાત અને કચ્છની અંદર ક્યારે વરસાદ પડશે એટલે કે આવનાર 15 દિવસ દરમિયાન મોડલો શું કહી રહ્યા છે અને આવનાર 15 દિવસની અંદર ગુજરાતના કયા વિસ્તારોમાં વાવણી થશે એમની માહિતી તમને જણાવવાનો છું। સાથે સાથે અંબાલાલ પટેલની આગાહી, પરેશભાઈ ગોસ્વામીની આગાહી અને અલગ મોડલોની અંદર આજની શું આગાહી છે એમની માહિતી આજના આ વિડીયોની અંદર તમને જણાવી। દરેક માહિતી જણાવી એ પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ખિસ્સુ યુટ્યુબ ચેનલની અંદર નવા છે એમને વિનંતી કરી કે ખિસ્સુ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને દિવસભરના કામના અને ઉપયોગી સમાચારની સાથે હવામાન સમાચાર છે એ પણ તમને મળી જાય। સૌથી પહેલાં આજની આગાહી ઉપર નજર કરી લઈએ તો આજે 20 તારીખ છે અને 20 તારીખનો વેધર ડેટા છે એ તમે જોઈ શકો છો। આ વેધર ડેટાની અંદર આપણું ગુજરાત છે, ગુજરાતથી નીચે અરબી સમુદ્ર છે અને અરબી સમુદ્ર છે એ ફૂલ સક્રિય અવસ્થાની અંદર છે અને બીજી તરફ બંગાળની ખાડી છે એ પણ મ્યાનમાર પાસે
એક્ટિવ અવસ્થાની અંદર છે। અહીંયા ખાસ મહત્ત્વની વાત એ કે ઉપર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉપર અરબી સમુદ્રમાંથી વાદળો છે એ જઈ રહ્યા છે, જેના ભાગરૂપે ભારતની અંદર અને ગુજરાતની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ છે એ પડી રહ્યો છે। અહીંયા આજનો વેધર ડેટા છે એ ગુજરાત માટે તમે જોઈ શકો છો। ગુજરાતની અંદર ખાસ કરીને ભાવનગર છે, મહુવા છે, અમરેલી છે, દીવ છે, જૂનાગઢ છે, પોરબંદરના કેટલાક વિસ્તારો છે। આ તમામ વિસ્તારોની અંદર વહેલી સવારથી જ વાતાવરણ છે એ વાદળછાયું રહેશે અને અમુક વિસ્તારોની અંદર વરસાદ પડવાની શક્યતા છે એ પણ રહેશે। જો કે વહેલી સવારે થોડોક ઓછો હોઈ શકે, ત્યાર પછી સાંજના એટલે કે બપોર પછી વધારે વરસાદ પડવાની શક્યતા રહેલી છે। તો બીજી તરફ કચ્છની અંદર પણ માંડવી, ગાંધીધામ, જામનગર, મોરબીના જે બોર્ડર લાગુ વિસ્તારો છે એ વિસ્તારોની અંદર પણ આજે વાતાવરણની અંદર પલટો આવવાની શક્યતા રહેલી છે ને ત્યાં પણ હળવા ઝાપટા છે એ પડી શકે છે। અહીંયા દક્ષિણ ગુજરાતની અંદર મિત્રો આણંદ છે, વડોદરા છે, ભરૂચ છે, સુરત છે, વલસાડ છે, આ તમામ વિસ્તારોમાં પણ વાતાવરણમાં પલટો જોવા મળશે। વહેલી સવારે અને સાંજના સમયે ક્લાઉડ એટલે કે વાદળો છે એ થોડાક વધારે જોવા મળશે। આ સિવાય ગુજરાતના જે બીજા ભાગો છે એ તમામ ભાગોની અંદર તડકાની સાથે ચોમાસાના વાદળો આવ્યા હોય એવો અહેસાસ થશે, બાકી વરસાદી ઝાપટાની શક્યતા રહેલી નથી। પરંતુ ખાસ કરીને આ જે વિસ્તાર છે આ વિસ્તારોની અંદર આજે વરસાદની શક્યતાઓ છે એ દેખાઈ રહી છે અને વેધર મોડલો પણ બતાવી રહ્યા છે। અહીંયા હવામાન વિભાગનો સેટેલાઇટ ઇમેજ છે એ તમે ખાસ જોઈ શકો છો। આ સેટેલાઇટ ઇમેજ છે એ રાત્રિનો છે, પરંતુ અહીંયા ખાસ તમારે જોવાનું કે આ સેટેલાઇટ ઇમેજની અંદર અત્યાર સુધી જે અમુક આ ભાગો હતા કે જે સાવ ખાલી ખમ હતા, જેની અંદર વાદળો દેખાતા ન હતા, અહીંયા અરબી સમુદ્રમાં પણ કોઈ વાદળો નહોતા, અહીંયા બંગાળની ખાડીમાં પણ વાદળો નહોતા, તો એ તમામ જગ્યાઓ પર તમે સેટેલાઇટ ઇમેજની અંદર જોઈ શકો છો કે વાદળો છે એ આવી ગયા છે। બંગાળની ખાડીમાં પણ આવી ગયા છે, મધ્ય ભારતની અંદર પણ આવી ગયા છે। આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આખું છે એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સમાં પણ વાદળો બતાવી રહ્યા છે। ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની અંદર હજી પણ ઓછા વાદળો છે। અહીંયા રાજસ્થાનનો વિસ્તાર, પાકિસ્તાન, અફઘાનિસ્તાનનો વિસ્તાર અને અરબી સમુદ્ર આ વિસ્તારો ઉપર હજી વાદળો બતાતા નથી, પરંતુ હવે ધીમે ધીમે બધી બાજુ ફરીથી ચોમાસું એક્ટિવ થયું છે, એટલે ફરીથી હવે ચોમાસું છે એ ધીમી ગતિએ આગળ વધશે અને આ પરિબળો છે એ પણ ચોમાસાની અંદર હવે કન્વર્ટ થશે। હવે અહીંયા તમે જોઈ શકો છો હવામાન વિભાગ દ્વારા આજે એટલે કે 20 તારીખના રોજ ગુજરાતની અંદર ક્યાં વરસાદની આગાહી આપવામાં આવી છે। ખાસ કરીને આગાહીની અંદર સૌરાષ્ટ્રની અંદર ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથની અંદર છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। તો દક્ષિણ ગુજરાતની અંદર પણ મિત્રો અહીંયા વલસાડ છે, નવસારી છે, સુરત છે, તાપી છે, ડાંગ છે, નર્મદા છે, ભરૂચ છે, વડોદરા છે, છોટાઉદેપુર છે, પંચમહાલ છે, દાહોદ છે, મહીસાગર છે, અરવલ્લી છે, આ વિસ્તારોની અંદર હવામાન વિભાગ દ્વારા છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે, પરંતુ વેધર મોડેલ પ્રમાણે આ વિસ્તારોની અંદર વાવણી લાયક વરસાદની શક્યતાઓ નથી। અહીંયા બોર્ડર લાઇનના જે વિસ્તારો છે એટલે કે ભરૂચ છે, સુરત છે, નવસારી છે, વલસાડ છે, એમાં ક્યાંક થોડોક ભારે વરસાદ પડી જાય, બાકી ઝાપટા જોવા મળશે। પરંતુ સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે, જૂનાગઢ છે, અમરેલી છે, ગીર સોમનાથ છે, જામનગર નહીં પરંતુ ભાવનગર અને બોટાદના અમુક વિસ્તારો છે, આ વિસ્તારોમાં ક્યાંક એટલે કે 2 થી 3 એવા સ્થળ હોઈ શકે છે કે જે સ્થળોએ વાવણી લાયક વરસાદની શક્યતાઓ પણ આજના દિવસે રહેલી છે। હવામાન વિભાગ દ્વારા વોર્નિંગ સ્વરૂપે 20 તારીખે એટલે કે આજે આ આગાહી છે એ ગુજરાતની અંદર કરી છે। ત્યાર પછી ગુજરાતના ખેડૂતો માટે ખૂબ જ કામના સમાચાર। ગુજરાતના ખેડૂતો છે એ વાવણીની રાહ જોઈ રહ્યા છે, ત્યારે વાવણી છે એ ગુજરાતની અંદર ક્યારે થશે, આવનાર 15 દિવસ દરમિયાન ગુજરાતની અંદર વાતાવરણ કેવું રહેશે એના ઉપર નજર કરીએ। તો મિત્રો અહીંયા તમે એક વેધર ડેટા છે એ જોઈ શકો છો। આ વેધર ડેટા આજનો છે। આજના દિવસે મિત્રો અહીંયા સૌરાષ્ટ્રના 3-4 જિલ્લા અને દક્ષિણ ગુજરાતની અંદર ચોમાસાના વાદળો જોવા મળશે અને સૌરાષ્ટ્રની અંદર અમુક 1-2 સેન્ટર ઉપર વાવણી લાયક વરસાદ થવાની પણ આજે શક્યતા રહેલી છે। ત્યાર પછી મિત્રો આવતીકાલની વાત કરીએ એટલે કે આપણે 21 તારીખના વરસાદની વાત કરીએ તો 21 તારીખે ગુજરાતની અંદર ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગો છે એ ભાગો થોડાક ચોખ્ખા રહેશે, ઓછા વાદળો હશે, પરંતુ દક્ષિણ ગુજરાતની અંદર સુરત, વલસાડ, નવસારી, અહીંયા અમરેલી, દીવ, ભાવનગર, મહુવા, દરિયાઈ પટ્ટીના વિસ્તારો છે એની અંદર ફરીથી વાદળો અને પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ છે એ થઈ શકે છે। ત્યાર પછી 22 તારીખની વાત કરીએ તો તમે 22 તારીખે જોઈ શકો છો ઉત્તર ગુજરાત, કચ્છ, ઉત્તર સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત
ગુજરાત એની અંદર વાદળો છે એ ખૂબ જ ઓછા હશે, પરંતુ દક્ષિણ ગુજરાતની અંદર અરબી સમુદ્રવાળી સિસ્ટમ છે એ પહોંચી જશે, જેને કારણે વલસાડ, સુરત, નવસારી, ભરૂચના જે વિસ્તારો છે, મહુવા, ભાવનગરના વિસ્તારો છે, એમાં વરસાદી ઝાપટા, પ્રી મોન્સૂન એક્ટિવિટી અને મિત્રો ચોમાસાનો વરસાદ છે એ પણ ચાલુ સારો એવો થઈ શકે છે. ત્યાર પછી અહીંયા 23 તારીખનો વેધર ડેટા તમે જોઈ શકો છો. 23 તારીખે સૌરાષ્ટ્રની અંદર ચોમાસાનો માહોલ જામશે, દરિયાઈ પટ્ટીની અંદર, અને દક્ષિણ ગુજરાતની અંદર પણ ચોમાસાનો માહોલ છે એ 24 તારીખથી જાગશે. એટલે કે 23 તારીખ પછી 24 તારીખથી જાગશે. 24 તારીખે તમે જોઈ શકો છો ફરીથી વાદળો અને ક્લાઉડ સિસ્ટમ બતાવી રહ્યા છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત અને કચ્છના લોકોએ હજી સારા વરસાદ માટે રાહ જોવી પડશે. ત્યાર પછી અહીંયા 25 તારીખનો વેધર ડેટા છે. 25 તારીખે ફરીથી સિસ્ટમ છે થોડીક નબળી પડે છે, નીચે જાય છે, તેમ છતાં પણ વહેલી સવારે અને સાંજના સમયે વરસાદી વાદળા છે એ તમને જોવા મળશે. ત્યાર પછી અહીંયા 26 તારીખનો વેધર ડેટા છે. 26 તારીખે ફરીથી ગુજરાત છે એ કોરું થઈ જાય છે, વચ્ચે ગેપ મળે એવી શક્યતાઓ આ મોડલની અંદર બતાવી રહ્યા છે. એટલે અત્યારે વાવણી થાય તો પાકી વાવણી હોય તો જ વાવેતર કરવું. અહીંયા તમે 27 તારીખે તમે જોઈ શકો છો. 27 તારીખે ફરીથી ગુજરાતની અંદર ક્લાઉડ વાદળો બતાતા નથી. હાલમાં જે આ વાદળો બતાવે છે એ પણ કદાચ ઓછા છે એ થઈ શકે છે, કેમ કે સિસ્ટમ છે એ નબળી અવસ્થાની અંદર ગુજરાતની નજીક આવશે, જેને કારણે વાદળોનો જમાવડો છે એ ઘટી શકે છે. ત્યાર પછી અહીંયા તમે જોઈ શકો છો આ 28 તારીખનો વેધર ડેટા છે. 28 તારીખે પણ ગુજરાતની અંદર વરસાદ પડવાની શક્યતાઓ નથી. ત્યાર પછી આગળ વધીએ. 29 તારીખનો વેધર ડેટા તમે જોઈ શકો છો. 29 તારીખના રોજ ફરીથી અરબી સમુદ્રવાળી સિસ્ટમ છે એ નજીક આવશે. વલસાડ, સુરત એટલે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના પણ દરિયાઈ પટ્ટીના કેટલાક વિસ્તારોની અંદર વરસાદી માહોલ છે એ જામી શકે છે. અહીંયા ખાસ કરીને એક મહત્વપૂર્ણ ડેટા તમને જણાવી દઉં. 29 તારીખનો આ ડેટા છે. આ ડેટાની અંદર મિત્રો બંગાળની ખાડીમાં પણ 27-28 તારીખ દરમિયાન એક સિસ્ટમ બને અને આ રીતે ગુજરાત તરફ આવે એવું હાલમાં બતાવી રહ્યું છે. અહીંયા અરબી સમુદ્ર છે એ પણ ફૂલે ફૂલ સક્રિય અવસ્થાની અંદર છે. એટલે 29 તારીખ પછી 25 તારીખ પછી મિત્રો આ સિસ્ટમની અસર છે એ ગુજરાત ઉપર થશે. તો ગુજરાતના ઘણા બધા ભાગોની અંદર 28 તારીખ પછી વાવણી લાયક વરસાદ થવાની શક્યતાઓ છે એ બતાવી રહી છે. ત્યાર પછી અહીંયા 30 તારીખનો વેધર ડેટા જોઈ લઈએ. 30 તારીખે તમે જોઈ શકો છો આ સિસ્ટમ અને આ રીતે ગુજરાતની નજીક નાસિક પાસે છે એ ક્લાઉડ વાદળનો ઘેરાવો આવી જાય છે. અહીંયા 1 જુલાઈ ઉપર આવી જઈએ તો 1 જુલાઈના રોજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોની અંદર સિસ્ટમ બતાવી રહ્યા છે. આ સિસ્ટમ છે એ પણ વિખેરાઈ ગઈ છે, ગુજરાતને થોડી થોડી અસર કરી રહી છે. ત્યાર પછી મિત્રો અહીંયા 2 તારીખ અને 3 તારીખનો વેધર ડેટા છે જોઈ લઈએ. 2 તારીખે ગુજરાતની અંદર ક્લાઉડ સિસ્ટમ વધારે જોવા મળી રહ્યું છે, પરંતુ ભારતના તમામ ભાગો અને ઉત્તરી ભાગો છે, પંજાબ, દિલ્હી, આસપાસ ભાગો, એમાં પણ ચોમાસું પહોંચી જાય એવી શક્યતાઓ રહેલી છે. ત્યાર પછી 3 તારીખનો વેધર ડેટા એમાં તમે જોઈ શકો છો બંગાળની ખાડીવાળી સિસ્ટમ છે એ ઉપર જતી જતી મોટી થાય છે અને આ ગુજરાતની નજીક આવી જાય છે. એટલે મિત્રો જુલાઈ મહિનાની અંદર સારા વરસાદનો એક રાઉન્ડ છે એ મળી શકે છે. ત્યાર પછી 4 જુલાઈની વાત કરીએ તો 4 જુલાઈએ તમે જોઈ શકો છો સિસ્ટમ છે આખી ગુજરાતની આજુબાજુ દેખાઈ રહી છે અને બંગાળની ખાડીમાંથી એક આખો ટ્રફ બતાવ્યો છે. એને કારણે મિત્રો એવું કહી શકાય કે 4 જુલાઈ આજુબાજુ ઘણા બધા ગુજરાતના વિસ્તારોની અંદર વાવણી લાયક સારો વરસાદ છે એ થઈ શકે છે. મિત્રો આમ તો ચોમાસું છે એ 15 જૂને પહોંચતું હોય છે, પરંતુ આ વખતે 15 દિવસ મોડું આખા ગુજરાતની અંદર 4 જૂન આસપાસ પહોંચી જાય એવી શક્યતા રહેલી છે. એટલે કે ઉત્તર ગુજરાત સુધી ચોમાસું પહોંચવામાં ઘણો બધો સમય લાગતો હોય છે. 25થી 30 જૂનનો સમય લાગતો હોય, પરંતુ આ વખતે 4 જુલાઈ આસપાસ ત્યાં વરસાદ પહોંચે એવું આ મોડલો બતાવી રહ્યા છે. આમ મિત્રો વાવણી લાયક વરસાદની વાત કરીએ તો હજી 2 દિવસ સુધી વાદળો થશે, ત્યાર પછી દરિયાઈ પટ્ટીની અંદર અમુક જગ્યાએ ઝાપટા છે એ ચાલુ રહેશે. બાકી સારો વાવણી લાયક વરસાદ માટે ખેડૂતોએ રાહ જોવી પડશે. 28 તારીખ પછી અને જુલાઈ મહિનાની અંદર વાવણી લાયક વરસાદ છે એ પડી શકે છે. અત્યારે ઓછો વરસાદ હોય તો કોઈ ખેડૂતોએ વાવેતર ન કરવું, કેમ કે તમારું બિયારણ છે એ બફાઈ જશે અથવા તો અધકચરું ઉગશે, જેને કારણે તમારે નુકસાની જશે. અત્યારે મોડલો છે એ ખૂબ વધારે એક્ટિવ બતાવતા નથી. જો તમારે પાકી વાવણી થાય તો તમે વાવેતર કરી શકો છો.
ત્યાર પછી ગુજરાતના ખેડૂતો માટે ખૂબ જ કામના સમાચાર કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ આજે 23મો હપ્તો છે એ ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી છે એ આ હપ્તો છે એ જાહેર કરશે. ખેડૂતોને અત્યાર સુધીમાં 22 હપ્તા છે એ મળી ચૂક્યા છે અને આજે 23મો હપ્તો છે એ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. એટલે કે આજે ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયા છે એ જમા થશે. અત્યાર સુધીમાં તમને કેટલા હપ્તા મળ્યા છે એ ખાસ નીચે કોમેન્ટ કરીને જણાવી દેજો. ત્યાર પછી મિત્રો સોશિયલ મીડિયાની અંદર હાલમાં આગાહીને લઈને ખાસ કરીને વિજ્ઞાન જાથાના ચેરમેન છે એમણે આક્ષેપો લગાડ્યા છે. એમણે એવું કહ્યું છે કે અંબાલાલ પટેલ છે એ પાયાવિહોણી ખોટી આગાહી કરે છે અને ખેડૂતોને ગુમરાહ કરે છે, એની આગાહીમાં બહુ હોતું નથી ને આવા એમણે આક્ષેપો કર્યા હતા. જે બાદ હાલ સોશિયલ મીડિયાની અંદર વિજ્ઞાન જાથાના ચેરમેન છે એની સામે અને અંબાલાલ પટેલ દ્વારા અલગ અલગ સોશિયલ ટિપ્પણીઓ છે એ થઈ રહી છે. ત્યારે અંબાલાલ પટેલે પણ કહ્યું છે કે હું જે આ આગાહી કરું છું એ ગ્રહોની દ્રષ્ટિ જોઈને કરું છું અને આગાહી છે એને ખાલી ફક્ત ખેડૂતો હારે લેવા દેવા નથી, ખેડૂતોના હિતના કામો થાય એ માટે પણ આગાહી કરું છું અને જો ખેડૂતો ના પાડશે ત્યારથી આગાહી કરવાનું પણ બંધ કરી દે એવું અંબાલાલ પટેલે કહ્યું છે. તો મિત્રો અહીંયા ખાસ તમે જણાવજો કે અંબાલાલ પટેલે આગાહી બંધ કરવી જોઈએ કે ના કરવી જોઈએ, કેમ કે ઘણા બધા લોકોને આગાહીથી ફાયદો થાય છે, તેમ છતાં પણ ગુજરાતની અંદર અમુક લોકો છે એ એનો વિરોધ કરી રહ્યા છે. હવે પરેશભાઈ ગોસ્વામીની આગાહી ઉપર નજર કરીએ તો પરેશભાઈ ગોસ્વામીએ કહ્યું છે કે ગુજરાતની અંદર વરસાદના 3 રાઉન્ડ આવશે અને એમાંનો એક વરસાદનો રાઉન્ડ છે એ ચાલી રહ્યો છે, જેમાં ગઈકાલે મહીસાગર છે, બોટાદ છે, અમરેલી છે, એમના ઘણા વિસ્તારોની અંદર વાવણી લાયક વરસાદ છે એ પણ પડ્યો છે અને હજી 2 દિવસ સુધી વાવણી લાયક વરસાદની શક્યતા ગુજરાતની અંદર રહેલી છે અને ત્યાર પછી 22થી લઈ અને 25 જૂનની અંદર વરસાદનો બીજો રાઉન્ડ આવશે, જેમાં પણ ગુજરાતના ઘણા બધા ભાગોની અંદર વાવણી લાયક વરસાદ પડશે અને ત્યાર પછી 27થી લઈને 3 જુલાઈની અંદર ફરીથી એક વરસાદનો રાઉન્ડ આવશે અને એ રાઉન્ડની અંદર પણ વાવણી લાયક ગુજરાતના ઘણા બધા ભાગોની અંદર વરસાદ પડી જશે તેવું પરેશભાઈ ગોસ્વામીએ કહ્યું છે. સાથે સાથે પરેશભાઈ ગોસ્વામીએ કહ્યું છે કે સોશિયલ મીડિયાની અંદર કે જે જગ્યા ઉપર આગાહી ફરતી હોય કે વર્ષ છે એ નબળું થશે તો ગભરાવાની જરૂર નથી. વર્ષ છે એ મધ્યમ રહેવાનું છે, 90થી 92% સુધીનો વરસાદ થાય એવું વર્ષ રહેવાનું છે અને અત્યારે ચોમાસું છે એ પણ વાવણી લાયક વરસાદ સમયે પહોંચી ગયું છે. વધારે મોડું ન કહેવાય, વધીને 10થી 15 દિવસ મોડું કહેવાય, બાકી 1 મહિનો ચોમાસું મોડું પહોંચ્યું હોય એવા અહેવાલો નકારી શકાય, કેમ કે થોડાક દિવસોની અંદર વાવણી લાયક વરસાદ છે એ નોંધાઈ શકે છે એવી આગાહી એમણે પરેશભાઈ ગોસ્વામીએ કરી છે. ત્યાર પછી હવામાન વિભાગની આગાહી ઉપર નજર કરીએ તો તમે જોઈ શકો છો 19 જૂન 2026ના રોજ આ આગાહી છે એ કરવામાં આવી હતી અને ખાસ કરીને ઇવનિંગના સમયે આગાહી છે એ કરવામાં આવી હતી, એટલે કે લેટેસ્ટ આગાહી છે અને મોસમ વિભાગ કેન્દ્ર અમદાવાદ દ્વારા આગાહી છે એ કરવામાં આવી હતી, જેની અંદર છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાતની અંદર કેવું વાતાવરણ રહ્યું હતું એની માહિતી આપેલી છે. ખાસ તમે અહીંયા જોઈ શકો છો ગુજરાતના અમુક વિસ્તારોની અંદર એટલે કે ખેડા છે, છોટાઉદેપુર, પંચમહાલ, મહેસાણા આ બધા વિસ્તારોની અંદર સામાન્ય હળવો વરસાદ પડ્યો હતો એની માહિતી આપેલી છે. સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર પણ અમુક વિસ્તારોની અંદર 1-2 સેન્ટરની અંદર વરસાદ પડ્યો હતો એની માહિતી આપેલી છે. ત્યાર પછી મિત્રો હાલમાં આખા ભારતની અંદર કેટલી સિસ્ટમો સક્રિય છે, ચોમાસું ક્યાં પહોંચ્યું છે એમની દરેક માહિતી અહીંયા આપેલી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની ખાસ કરીને ચોમાસું મધ્યપ્રદેશે અટકેલું છે એની માહિતી અને બીજી સિસ્ટમો બનેલી છે એની તમામ માહિતી અહીંયા આપેલી છે. ત્યાર પછી અહીંયા તમે જોઈ શકો છો વોર્નિંગ સ્વરૂપે ગુજરાતની અંદર ખાસ કરીને અહીંયા 19 તારીખે ઘણા બધા વિસ્તારોની અંદર વરસાદની શક્યતા હતી, પરંતુ એ મુજબ વરસાદની શક્યતાની અંદર ભાવનગર, અમરેલી, બોટાદના વિસ્તારોમાં વરસાદ છે એ નોંધાયો હતો, બાકી વધારે શક્યતા નહોતી. ત્યાર પછી અહીંયા હવામાન વિભાગની આગાહી પ્રમાણે 20 તારીખે આટલા વિસ્તારોની અંદર વરસાદની શક્યતાઓ છે એ બતાવી છે. ખાસ કરીને આ કલર કરેલો જે રંગ છે એના 25%થી ઓછા વિસ્તારોની અંદર વરસાદ પડવાની સંભાવના હવામાન વિભાગે આજે એટલે કે 20 તારીખે વ્યક્ત કરી છે. ત્યાર પછી અહીં 21 તારીખે, 22 તારીખે તમે જોઈ શકો છો આગાહી છે એ ઘટી જાય છે. ત્યાર પછી અહીંયા 23 તારીખે અને 24 તારીખે પણ મિત્રો આગાહી છે એ ઘટી જાય છે, એટલે કે આજના દિવસે વધારે માવઠાની વરસાદની શક્યતા રહેલી છે પ્રી મોન્સૂન એક્ટિવિટીની. ત્યાર પછી 2 થી 3 દી ફરીથી ઘટાડો છે એ જોવા મળશે અને ત્યાં સુધીમાં મિત્રો ફરીથી આ મોડલો છે એ બદલાઈ જશે, કેમ કે અરબી સમુદ્રની અંદર જે સિસ્ટમ રહેલી છે એ ધીમે ધીમે નજીક આવી રહી છે, એટલે ફરીથી વરસાદી વાતાવરણ છે એ ગુજરાતની અંદર
બનશે. એટલે હવામાન વિભાગ દ્વારા પણ વોર્નિંગ સ્વરૂપે થંડરસ્ટોર્મની આગાહી, હેવી રેનફોલની વોર્નિંગ સ્વરૂપે નવો ડેટા છે આપવામાં આવે છે, જેની અંદર આજે માત્ર ગુજરાતના આટલા વિસ્તારોની અંદર વરસાદની શક્યતાઓ છે એ બતાવી